છોટાઉદેપુર જિલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે। આ આરોપ બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ભાજપના જ ધારાસભ્ય જયંતિ રાઠવાએ લગાવ્યા છે। સરપંચ સંમેલનમાં અન્ય ધારાસભ્યો તથા સાંસદની ઉપસ્થિતિમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આરોપ લગાવ્યો કે સરપંચો, પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી સરકારની યોજનામાં યોગ્ય કામ ન થયું। સાથે જ આગામી સમયમાં તેમણે આવા કામોમાં ધ્યાન આપવા આહવાન કર્યું। અત્યારે રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ નલ સે જલ યોજનાની વાત કરી। મેં પોતે પણ એમાં બંધન છું, કારણ કે જ્યારે યોજના વાસ્મોની યોજનાનું કામ ચાલતું હતું, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ પૈસા ગેરવલ્લે વપરાય નહીં એના માટે વાસ્મો યોજનાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગ્રામ પંચાયતના પાણી સમિતિના અધ્યક્ષ સ્થાનેથી એ પૈસાનો વહીવટ થાય અને આપણે બધા એની દેખરેખ રાખીને આપણે કોન્ટ્રાક્ટરોને પૈસા આપીએ, એવા પ્રકારની આખી વહીવટી પ્રક્રિયા હોવા છતાં પણ છોટાઉદેપુર જિલ્લામાં 100% આદિવાસી વિસ્તારમાં આપણે બધા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, આપણે બધા સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છે। પરંતુ મારે પણ સ્વીકારવું પડે, સ્ટેજને પણ સ્વીકારવું પડે, આપણે બધાએ એમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓએ, અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા। આપણે વાસ્મોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે। ફરીથી ધરતી આબા યોજનાની અંદર આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 100% યોજના સફળ થાય એના માટે ફરીથી એ પૈસાનો યુઝ આ યોજનામાં કરવાના છે। ત્યારે આપણે બધા સૌ સાથે મળીને કવાંટ વિસ્તાર હોય, છોટાઉદેપુર તાલુકો હોય, પાવી જેતપુર તાલુકો હોય, એ બધા તાલુકાની અંદર અંત્યોદય સુધી દરેક લાભાર્થી સુધી કેન્દ્ર સરકારની યોજનાનો લાભ અને રાજ્ય સરકારની યોજનાનો લાભ આપણે પહોંચાડવા માટે આપણે બધા સાથે મળીને પ્રયત્નો કરીએ। અધિકારીઓ પણ આપણને લૂંટી ના જાય એની દરકાર આ છોટાઉદેપુર જિલ્લામાં આપણે બધાએ રાખવી પડશે, કારણ કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાઈડ પર મૂકીને ટોટલી આયોજનો પણ અધિકારીઓ કરવાના કારણે ક્યાંક આ વિસ્તારની જનતા જનાર્દનને પૂરતો લાભ મળતો નથી। એટલે દરેક ચૂંટાયેલા સરપંચીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓને વિનંતી, ક્યાંક આપણને બહારથી આવેલા વહીવટી અધિકારીઓ પણ આમાં સામેલ છે, એ અધિકારીઓને પણ બરાબર ઓળખીને નલ સે જલ યોજનાને ફરીથી પાણી અપાવવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ।